So the domain, our website will get us, right? એના components કયા કયા હોય છે? મિડલ ઘરેથી ડિવિઝન નથી થઈ ગયું, 110% નથી થઈ ગયું. સૌથી પહેલા શરૂ ક્યાંથી થાય ડોમેન? https પરફેક્ટ. પછી શું આવે? પછી www ડાયરેક્ટ www વચ્ચેથી આવતું નથી? hyphen હાઇફન નહીં slash અને સ્લેશ પહેલા કોમા slash જ આવે કોઈ સ્માર્ટ માણસ dot કોલન કોઈ સ્માર્ટ માણસ હોય ને અહીંયા જુએ dot પછી શું આવે? સબડોમેન. પરફેક્ટ. સબડોમેન પછી પછી main domain પછી slash ટોપ લેવલ કોણ બોલશે? ટોપ લેવલ કોણ બોલશે? પછી શું આવે? સ્લગ. પરફેક્ટ. ટોપ લેવલ ડોમેન કેટલી ટાઈપના હોય છે? .com .in ના ના એ રીતે નથી કહેતો. ટાઈપ્સ ઓફ ટોપ લેવલ ડોમેન. ફોર એક્ઝામ્પલ જેનરિક, સ્પોન્સર્ડ, પછી જેનરિકમાં .com આવશે, સ્પોન્સર્ડમાં .org, .edu, .gov, .in etc. કન્ટ્રીની અંદર .ca, .co.uk, .in etc. .fe, .ge, કન્ટ્રી સ્પેસિફિક જે પણ છે એ બધા અહીંયા આવશે. પરફેક્ટ. પછી વાત કરી આપણે આજે question હા એ શું કહેવાય? એનો એક નામ ના આપેલો લાકડી ચલાવવાનો. એને શું કહેવાય? ક્યુ થી સ્ટાર્ટ થાય છે. ક્વેરી પેરામીટર. ક્વેરી પેરામીટર શેના માટે યુઝ થાય છે? જ્યારે તમારે કોઈ સ્પેસિફિક સર્ચ તમે કરી રહ્યા હો ત્યારે માટે. ફાઇન. સો મોનો અને સાચું આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કર્યું હતું. હવે લેટ્સ કન્ટિન્યુ અહેડ. હાઉ ટુ ચૂઝ અ ડોમેન નેમ? SEO friendly tips. એના આપણે 5 પોઈન્ટ્સ કમ્પ્લીટ કર્યા હતા. એકવાર એને રિપીટ કરી લઈએ. પીપીટી વાંચી હતી ઘરે જઈને? શ્યોર? ફાઇન. શોર્ટ એન્ડ સિમ્પલ. નાનું હોવું જોઈએ, સિમ્પલ હોવું જોઈએ, બ્રાન્ડેબલ હોવું જોઈએ. સ્વિગી તો કંપનીનું નામ ડોમેનની અંદર જનરલી તમારી રીતનું જ રાખવું જોઈએ. ચૂઝ રાઇટ ટોપ લેવલ ડોમેન. લોકેશન સેન્ટ્રિક બિઝનેસ હોય, જે કે મારો બિઝનેસ એવો છે જે ઇન્ડિયાની બહાર નથી જઈ શકવાનો, પોસિબિલિટી જ નથી, તો હું .in જ યુઝ કરીશ ડાયરેક્ટલી. ઓર એલ્સ મલ્ટી કન્ટ્રી બિઝનેસ છે મારો, તો એક .com ડોમેન રાખીશ અને એની જોડે કન્ટ્રી સ્પેસિફિક ડોમેન પણ રાખીશ. જેમ કે એમેઝોન કરે છે, amazon.com છે, એ યુએસ માં ચાલે છે, એમેઝોન ઇન્ડિયામાં ચાલે છે, .in. ગૂગલ પણ સેમ છે, ગૂગલ બહાર .com તરીકે ચાલે છે, અહીંયા .co.in તરીકે ચાલે છે. .com બદલે .co.in રાખી દે ચાલે છે. એની જે રિઝલ્ટ હોય છે, સર્ચ પેટર્ન હોય છે, એ લોકેશન બેઝ છે. તમારું લેપટોપ ક્યાં લોકેટેડ છે? અત્યારે સર્ગાસનમાં છે તો સર્ગાસનની આજુબાજુમાં દેખાશે. હવે તમે VPN એડ કરો.
VPN એડ કરો અને તમારું લોકેશન તમે રાખો નાઇજીરિયાનું, તો નાઇજીરિયાના રિઝલ્ટ બતાવશે, ઇન્ડિયાના નહીં બતાડે. સો ઇટ વર્ક્સ ઓન યોર લેપટોપ લોકેશન, રાઈટ? .com country, GTDS, આઈટી કંપની હોય તો પછી તમે આઈટી કંપનીનું નામ રાખી શકો. અહીંયા આપણું ઇન્સ્ટિટ્યૂટ છે, સ્પ્રેડમી ઇન્સ્ટિટ્યૂટ. પછી perplexity.ai. એનાથી આપણે ખબર પડે કે ઇમેજ સ્ટાર્ટઅપ છે. કીવર્ડ્સ યુઝ કરવા જોઈએ. પહેલા આનો બેનિફિટ બહુ હતો SEO માં. હવે એટલો બધો ઇમ્પોર્ટન્ટ બેનિફિટ નથી, રાઈટ? બટ સ્ટીલ તમે તમારું કોઈ એક બેઝિક સર્વિસ બ્રાન્ડ નેમ સાથે કરી શકો. લાઈક સ્પ્રેડમી ઇન્સ્ટિટ્યૂટ, આપણું બ્રાન્ડ નેમ રાખી કે આપણી બિઝનેસ ટાઈપ સુધી એકવાર આવી our license and numbers was frankly 123 institute રાખ્યું હોય ને કેવું લાગે? technic-institute.com નહીં, એ ડેશ ને બધું કોઈને યાદ ના રહે. So always એવું રાખવાનું કે લોકોને યાદ રહે. હવે આગળ કન્ટિન્યુ કરીએ. think long term, pick a name that will grow with your business. Avoid limiting names like only website design.com also. You can also try to look at later. Let's say spreadmedigital.institute. That's a spreadmedigitalmarketinginstitute.com. એવી જ હું ડોમેન લઈ લઉં છું અને તમે જો કોઈ ડોમેન સાંભળો તો તમારા માઇન્ડમાં શું રિઝલ્ટ આવશે, ઇફેક્ટ શું આવશે, ત્યાં શું છે આ ડોમેન ખાલી તમે જુઓ. હેતવી લેફ્ટ કરી દીધું. spreadmedigitalmarketinginstitute.com. તમે આટલું કંઈ સાંભળો તો તમારા માઇન્ડમાં ફર્સ્ટ ઇમ્પ્રેશન શું આવશે, ત્યાં શું છે? ઇન્સ્ટિટ્યૂટ છે શેની? હવે મારે 6 મહિના પછી વેબ ડેવલપમેન્ટ પણ ઇન્ટ્રોડ્યુસ કરવું છે અંદર. ફૂલ સ્ટેક વેબ ડેવલપમેન્ટ શીખવું છે. હવે કામ કરવાની વેબસાઇટ પર ડિટેલ્સ છે, તો વેબસાઇટ આપો તો spreadmedigitalmarketinginstitute.com. કેટલો કન્ફ્યુઝન છે યાર, ડિજિટલ માર્કેટિંગ ઇન્સ્ટિટ્યૂટ વાળા લોકો છે. સો ઓલવેઝ તમારું ડોમેન એવી રીતના રાખો કે ઇનકેસ આગળ તમારું ફોર્મેટ ઇન્ટિગ્રેશન કરવું હોય એ થોડું ડાયવર્સિફાઈ કરવું તો તમે કરી શકો. Check availability and trademarks. Ensure your domain isn't violating someone else's trademark. Let's say institute છે XYZ Institute. એ ઇન્સ્ટિટ્યૂટના ઓનર છે એ કંપનીનો ટ્રેડમાર્ક લઈ નાખેલો છે એના આગળ. તમે એના ઉપર ડોમેન ના લઈ શકો. That's a violation of someone's trademark, right? Also check if social media handles are available. હા, હવે વુમેન્સ સ્પ્રેડમી ઇન્સ્ટિટ્યૂટ નામ તો લઈ લીધું, પારા ખબર પડી ગયા, આ તો બધું પડ્યું. ફેસબુક પર તો એ નામ યુઝરનેમ લેવાઈ ગયેલું છે. તો મારે શું કરવું પડશે? સ્પ્રેડમી ઇન્સ્ટિટ્યૂટ 1 2 3 કેવું પાછળ એડ કરવું પડશે. નેગેટિવ ઇમ્પ્રેશન, લોસ ઓફ બિઝનેસ પણ થઈ શકે. કેમ? ફેસબુક પર અવેરનેસ કેમ્પેન હું ચલાવું, પૈસા મારા ભાડું. પેલો ફેસબુક ઉપર સર્ચ કરે સ્પ્રેડમી ઇન્સ્ટિટ્યૂટ ને બીજો કોઈ બેનિફિટ લઈ જાય એનો, રાઈટ? Consider local and global targeting. If targeting a city or region, use location in the domain. mumbaigas.com. Yeah, if targeting global customers, go for brandable.com and bnb.com. BNB लोग perform करते हैं तुम लोग अरे चल पहले ब्रेकफास्ट सर्च कर सकते हैं. It's pretty much obviously short of नाम 6 to 14 characters. Brandable and memorable. याद रखना चाहिए ज़्यादा. rightdnd.com और industry specific. .institute से .ai से .org से .mil.gov.in. Optional keyword for clarity. Spanning out होती है. 4-5 keyword तमाम रख दो. Spread digital marketing and full stack web development institute.com. No hypersa numbers matches future growth plan and check for trademarks and social availability. Ada point पर topic में कोई problem? Sure.
અને एक एग्जांपल लइए एग्जांपल ऑफ गुड चॉइसेस फॉर योर आईटी बिजनेस वेब प्लस मोबाइल ऐप डेवलपमेंट यूएस मार्केट आ गया तो ये છે ને વેબ પ્લસ મોબાઈલ એપ ડેવલપમેન્ટની સર્વિસીસ છે તમારી ટાર્ગેટ લોકેશન કયો છે યુએસ માર્કેટ ગ્લોબલ નથી brightapps.com બ્રાન્ડ પ્લસ એપ કીવર્ડ બ્રાઇટ એપ્સ અને એપ્સ ની અંદર આપણને ખ્યાલ આવી ગયો ભાઈ એપ્લિકેશન રિલેટેડ બિઝનેસ છે innovative.techlabs.com innovative useappdev.com local right a brandable.com domain is always the safest choice and then you can use service keyword domains for landing pages sorry clear clear छोटी बोलो यार क्या नहीं बाय कराए safest option is GoDaddy થોડું મોંઘું પડે છે આપણે સેફેસ્ટ છે એક બીજું એક નેમ ચીપ કરીને છે એક પ્રોવાઈડર છે કંપનીનું નામ છે જે ડોમેન સેલ કરે છે પછી બિગ સુપર તમને ડોમેન્સ બને છે રાઈટ ઉડાવી બિગ સુપર થી એવું છે કે તમને પેકેજ પ્લાન કરશો તો ડોમેન ઇક્વલ્સ ટુ ફ્રી આપે છે રાઈટ but this is not used that much into markets second is GoDaddy હોસ્ટિંગ કરવા તમે ડોમેન્સ બાય કરી શકો છો બરાબર હોસ્ટિંગ શું છે what do you mean by hosting શું લાગે છે હોસ્ટિંગ શું હોઈ શકે ટૂંકો મારો ફેંકો નામે નામે ધીરજ ચોપરા જેવી લાંબી ફેંકો કોઈ જ વાંધો નથી શું હોઈ શકે હોસ્ટિંગ ડોમેન બાય કરવા માટે તો આપણે કરી લીધું તો ડોમેન બાય શેના માટે કરવાનું છે બાય શેના માટે કરવું છે શેના માટે વેબસાઇટ માટે ઓબ્વિયસલી વેબસાઇટ બનાવવા વેબસાઇટ બનાવીને તમે મૂકશો ક્યાં વેબસાઇટ શું છે સ્પેસિફિકલી અલગ અલગ ફાઇલ્સ છે અલગ અલગ ફાઇલ્સ છે જે કમ્બાઈન થાય છે રાઈટ હવે મારા આ સિસ્ટમ ઉપર એક ફાઇલ છે અહીંયા મેં તમારા બેચની એક ફાઇલ મૂકી દીધી તો મારા ઘરેથી એ ફાઇલને એક્સેસ કરી શકીશ લેપટોપ અહીંયા જ છે ફાઇલ આમાં છે આ ઇન્ટરનેટ જોડે કનેક્ટેડ નથી ના રે શ્યોર તો હવે વેબસાઇટની ફાઇલ અહીંયા રાખીને તમે શું કરશો મારે google.com એક્સેસ કરવું છે તેની ફાઇલ ત્યાં યુએસ ના કોઈક સર્વરમાં પડી છે અલ્ટિમેટલી તમે જ્યારે વેબસાઇટને ઓપન કરવાનો ટ્રાય કરો છો તે શું છે એક રીતે થાઉઝન્ડ્સ ઓફ ફાઇલ્સ એકસાથે તમારા સિસ્ટમમાં લોડ થાય છે ડાઉનલોડ થાય છે વેબસાઇટ એક છે પહેલી સાચું બોલું છું કે ખોટું બોલું છું અમુક હું પોતે તુક્કો મારી છે વચ્ચે જોવા માટે તમે લોકો જાગો છો કે નહીં સાચું બોલું છું કે ખોટું બોલું છું સાચું બોલું છું આ તમારું સિસ્ટમ છે ક્લાયન્ટ સાઈડ આ સેકન્ડ છે કઈ કહેવાય ક્લાયન્ટની સામે કોણ આવે ચલો સર્વરમાં તમારી વેબસાઇટની ફાઇલ્સ પડી છે વેબસાઇટ ઓનરની આ કોઈ પણ છે XYZ હું પણ હોઈ શકું અજય પણ હોઈ શકે કાવ્ય પણ હોઈ શકે અહીંથી જ્યારે કોલ થશે આ ફાઇલ અહીંથી અહીંયા ટ્રાન્સફર થશે તો એ ફાઇલ ટ્રાન્સફર કરવા માટે આપણે ફાઇલ્સને ક્યાંક મૂકવી પડશે પછી ઓનલાઈન સ્ટોરેજ કહીએ ને તો ઓનલાઈન સ્ટોરેજ વેબસાઇટ માટે આપણે રાખીને હોસ્ટિંગ ત્યાં એક પર્સપેક્ટિવ તમને કહું હું પાર્ટી રાખું છું અગર તો હું શું કહેવાઈશ ઇફ આઈ એમ ઇન્વાઇટિંગ યુ ટુ માય પાર્ટી અને પાર્ટી હું રાખી રહ્યો છું
તો હું શું કહેવાય છે પાર્ટીનો? એટલે તમારો કોન્સેપ્ટ બરોબર છે, તો વર્ડ ખોટો છે. આઈ બી ધી હોસ્ટ ઓફ ધી પાર્ટી, Host. રાઈટ? તો તમારી જે પણ ફાઇલ્સ છે એ ફાઇલ્સ તમે એક સર્વરમાં સ્ટોર કરો છો, જેનાથી અક્રોસ ધ ગ્લોબ કોઈ પણ એને એક્સેસ કરી શકે. So that part is called hosting, right? પર્પસ શું છે એનો? મેક વેબસાઇટ એક્સેસિબલ ઓનલાઈન, અવેલેબલ 24/7. હવે લેટ્સ સે આ મારું સિસ્ટમ છે, આને મેં ઇન્ટરનેટ જોડે કનેક્ટ કર્યો અને મારી વેબસાઇટ ડિવાઇસ માં અહીંયા રાખી. હવે જો આ લેપટોપ બંધ થઈ ગઈ, તમારી વેબસાઇટ બંધ થઈ જશે. ક્લિયર? Store files in database securely, provide speed and performance. Good hosting is equal to faster websites is equal to better SEO. Offer security and backups. Handle traffic. Support services like email. તમારે પોતાના ડોમેન વાળા email. SSL certificates. TLS. Works by establishing a secure encrypted connection between. Sorry. हमारा कंट्रोल बना चाहिए चला. Works by establishing a secure encrypted connection between a server and a client. આમાં કોઈ ડાઉટ? એકવાર વાંચી લો. ક્લિયર? કોઈ ડાઉટ આમાં? Hosting is a service that stores your website files, HTML, CSS, images, database, etc. હવે અહીંયા થોડું આ ચારમાં ફરક શું છે? તમને વેરી ફર્સ્ટ લેક્ચરમાં તમને મેં સમજાવ્યું. આની અંદર હજુ એક વસ્તુ એડ થશે. HTML શું છે? Language. ઓકે, બટ એ વેબસાઇટના કોન્ટેક્સ્ટમાં કઈ રીતે કામમાં આવે છે? વેબસાઇટમાં HTML ને હું શેનાથી ડિનોટ કરી શકું? મેં એક એક્ઝામ્પલ આપ્યું. ના 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 ના, એ તો ટેકનિકલ સાઈડ જતું રહ્યું. સ્કેલેટન યાદ આવ્યું? વેરી ફર્સ્ટ લેક્ચરમાં મેં વાત કરી હતી. ચલો જોવા વાંધો નહીં. HTML is like a skeleton of website. કઈ રીતે વેબસાઇટ બનશે એ બેઝ છે. CSS છે તે સ્ટાઇલ શીટ કહેવાય, કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ. સ્ટાઇલ શીટ એટલે કેવું કે ભાઈ સ્કેલેટન તો બની ગયું, હવે એની સ્કીન આ કલરની રહેશે, એના હેડ્સ આ કલરના રહેશે, એ આટલી હાઈટનો રહેશે, આ કલરના કોમ્પ્લેક્શન હશે એને. હા, આંખો નથી દેખાતી, રાઈટ? ઓલ ધ બ્યુટી એલિમેન્ટ્સ. જાવાસ્ક્રિપ્ટ ને સમજવા પહેલા આપણે ડેટાબેઝ સમજીએ. ડેટાબેઝ ઇઝ લાઈક માય માઇન્ડ. અહીંયા બધું સ્ટોર થાય છે. કમાન્ડિંગ સેન્ટર અહીંયા છે. આ હાથ અહીંથી આમ ગયો, એની મરજીથી નથી ગયો, અહીંથી કમાન્ડ આવ્યો. સિમિલરલી તમે એક વેબસાઇટ ખોલો છો, વેબસાઇટમાં પેજ A ટુ પેજ B જાઓ છો, તો તમે HTML થ્રુ એની જોડે ઇન્ટરેક્ટ કરો છો, બટ એનો જે અલ્ટિમેટ કોલ આવે છે એ કોલ આવે છે ડેટાબેઝમાં. તમે અહીંથી સર્વર સાઇડ મોકલો છો, સર્વર સાઇડને આપણે અલ્ટરનેટિવલી ડેટાબેઝ પણ કહી શકીએ. કહી શકીએ કે ના કહી શકીએ? શ્યોર? પાક્કું? ડેટાબેઝ બધી વસ્તુ પ્રોસેસ છે કે હા ધારો પેજ A થી પેજ B જવું છે, એ પેજ B ની ફાઇલ સેટ કરીને મોકલે છે. તો
આ સિમિલરલી આ એક્શન થઈ રહી છે ને કે મારે આ ક્લિક અહીંયા લઈ જવું છે તો હાથે વાળા સિગ્નલ આપ્યું બ્રેનને કે ભાઈ એટીએમ જવું છે અને બ્રેનને પછી એને કમાન્ડ આપી કે આ એટીએમ જતો છે તાતો એવું ભાઈ બધે એકદમ ઉભો થઈને મને મારવા જઈ ગયો કે આ શું ભણાવે છે યાર હાવ બસ એકદમ ઉભો થશે તો હું આમ કરી દઈશ તો મેં મારી હારી સી જોયું એને બ્રેનને સિગ્નલ આપ્યું થ્રેટ એને હાથ કરવા નાખે રાઈટ આ શું થઈ ગયું છે કે કોઓર્ડિનેશન થઈ ગયું છે તો કોઓર્ડિનેશન થઈ છે ને શું રહ્યું છે આંખો બ્રેન અને હાથ કનેક્ટેડ છે કે નથી શેનાથી એટલે મગજના બ્રેન પર સીધા જાય એટલે આ તો કનેક્ટેડ છે નથી છે નર્વથી બધે નસો છે અને એ સિગ્નલ ટ્રાવેલ કરે છે તે નર્વ સાથે ચાલુ છે જાવાસ્ક્રિપ્ટ તમારી બધી ફંક્શનાલિટીઝ ને એનેબલ કરવાનું પ્રયત્ન કરે છે જે એનિમેશન તમે જુઓ છો વેબસાઇટ ઉપર પછી અમુક ટાઈમર જોશો ભાઈ વેબસાઇટ જેવું ઓપન કર્યું એટલે 5 મિનિટની ઊંધી ગીનતી ચાલુ થઈ જશે એ બધું થાય છે જાવાસ્ક્રિપ્ટ થ્રુ HTML skeleton CSS beauty elements જાવાસ્ક્રિપ્ટ ફંક્શનાલિટી આ છે તમને જે આગળથી દેખાય એ ડેટાબેઝ બેકએન્ડમાં એ બધા જ ના દેખાય અમુક ને હોય અમુક ને ના હોય અમુક ને હોય છે અમુક ને નથી હોય બધાને પણ વાપરતા બધાને ના આવડે હવે બુદ્ધિઓ બની જેની આમાં બુદ્ધિ તો છે બટ એને યુઝ કરતા નથી આવડતું સિમિલરલી ડેટાબેઝ હોય છે બધા છોડે અમુક લોકોનો બેન્ડવિડ્થ સારો હોય છે તે લોકો ફટાફટ કામ કરી શકે સિમિલરલી અમુકનું સ્ટોરેજ સારું હોય છે તો એ વેબસાઇટ જલ્દીથી લોડ થાય અમુક થોડા ઢીલા હોય તે લોકો સ્લોલી કામ કરશે ત્યારે હાવ ઢીલો છે આપણે કોઈ સ્લો માણસને બેક નથી કરી શકતા તો આપણે સ્લો વેબસાઇટને બેક કરવાનું સહન કરી શકીશું સ્લો વેબસાઇટને ધેટ્સ ધ મેઇન રીઝન કે વેબસાઇટની લોડિંગ સ્પીડ એકદમ ફાસ્ટ હોવી જોઈએ એ બધું મેનેજ થશે બેકએન્ડમાં ડેટાબેઝિસ થ્રુ અને ઇમેજીસ ઓબ્વિયસલી ઇમેજીસ તમારે ક્યાંક તો મૂકવી પડશે વેબસાઇટ પર બતાવી રહી છે આ બધી વસ્તુ સ્ટોર થાય છે તમારા હોસ્ટિંગ સ્પેસમાં તમે 10 GB નો વિડિયો અગર તમારી વેબસાઇટ ઉપર અપલોડ કરશો ને તો એ 10 GB નો વિડિયો તમારા હોસ્ટિંગ સ્પેસ પર તમારે સ્ટોર કરવો પડશે ક્લિયર થયું હતું મારી આખી કથા ક્લિયર થઈ when someone types your domain name hosting makes sure your website is accessible online hosting ના સર્વર 24/7 365 days ચાલુ હોય છે અને ખાલી એક સર્વર ના હોય મલ્ટિપલ સર્વર્સ હોય એક ફેલ જાય તો બીજું ચાલે બીજું ફેલ જાય તો ત્રીજું ચાલે ત્રીજું ફેલ જાય તો ચોથું ચાલે મલ્ટિપલ બેકઅપ્સ રાઈટ without hosting your domain is just a name your website won't live anywhere so my website is live anywhere clear થયું sure શું ખબર ના પડી આ વાત તમારો એક ફોટો છે તમે ખાલી તમારા મોબાઈલમાં રાખશો કે મોબાઈલમાં પણ રાખશો લેપટોપમાં પણ રાખશો પેન ડ્રાઈવમાં પણ ઇમ્પોર્ટન્ટ ફોટો પેન ડ્રાઈવમાં રાખશો હાર્ડ ડ્રાઈવમાં રાખશો ચાર જગ્યાએ રાખશો સિમિલરલી ચાર તમારું હોસ્ટિંગ થઈ ગયું એ ચાર જગ્યા એ ચાર ડિવાઇસ તમારા ફોટોને હોસ્ટ કરી રહી છે લેપટોપ ફેલ ગયું તો યુએસબી ડ્રાઈવથી મળી જશે એ ફેલ ગયું તો હાર્ડ ડ્રાઈવથી મળી જશે એ ફેલ ગયું તો મોબાઈલથી મળી જશે સિમિલરલી અહીંયા એક જગ્યા ફેલ જાય તો બીજીથી મળે બીજા ફેલ જાય તો ત્રીજીથી મળે એટલે મલ્ટિપલ એ લોકોના બેકઅપ્સ ચાલતા રહેતા હોય છે example think of your domain name as your home address hosting is the landmark house where your website actually lives અજય ક્યાં રહે છે તો અમદાવાદ તો અમદાવાદ ઇઝ હોસ્ટ ફોર google.com ક્યાં છે તો કોઈ કે ગૂગલ ને સર્વર મળશે ક્લિયર આખી સ્લાઇડ ક્લિયર શ્યોર આના બેસિસ ઉપર આગળ કોમ્પ્લિકેટેડ કોન્સેપ્ટ આવશે CDN નો અને આપણે આ સ્લાઇડમાં આગળ આવે તો ખબર નહીં બટ એ ટાઈમે આનો કોન્સેપ્ટ ક્લિયર હોવો જરૂરી છે તો ના હોય તો મને બહુ રિપીટ કરીશ ક્લિયર ને ટાઈપ ઓફ હોસ્ટિંગ ક્લાઉડ હોસ્ટિંગ એક જ સર્વરમાં મલ્ટિપલ વેબસાઇટ્સ હોસ્ટેડ છે
આ એક જ લેપટોપ છે, એની અંદર મારી ફાઇલ છે, અજયની ફાઇલ છે, કાવ્યની ફાઇલ છે. શેર હોસ્ટિંગ, શેર રિસોર્સ, મલ્ટીપલ વેબસાઇટ શેર ધ સેમ સર્વર. પ્રોસ, ચીપ, બિગિનર ફ્રેન્ડલી, સસ્તું પડે છે. Cons, slow, limited resources, risk if one side crashes. और let's say मैं मारी कोई वायरस वाली फाइल आनी अंदर मूकी, तो मारी फाइल ना લીધે તમારા બેનો ડેટા રિસ્ક ઉપર આવી ગયો, તો શેર હોસ્ટિંગ ના લિમિટેશન છે. VPN હોસ્ટિંગ, VPN ખબર છે સૌથી પહેલા શું છે? વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક. શ્યોર ને? શું છે? અરે આપણે નોન ટેકનિકલ વેમાં સમજાવો, મને સમજણ છે કે નહીં એનાથી લેવા દેવા. ઇન શોર્ટ બેઝિકલી એ શું કરે VPN એટલે, હું ઇન્ડિયામાં રહું છું, ઇન્ડિયામાં ટિકટોક બેન છે, યુએસ માં ચાલે છે, તો મારે ટિકટોક જોવું જ છે, તો હું VPN એક્ટ કરીશ. એનાથી શું થશે, મારું જે ઇન્ટરનેટ છે, મારો ડિવાઇસ યુએસ ના એક સર્વર જોડે કનેક્ટ થશે, ઇન્ડિયાના નહીં. મારું ડિવાઇસ કનેક્ટ થશે VPN જોડે, VPN કનેક્ટ કરશે યુએસ ના સર્વર જોડે, ત્યાંથી ડેટા ફેચ કરશે કે ત્યાં તો ઓપન છે, ત્યાંથી ડેટા ફેચ કરશે, VPN વાળો મને આપશે. કહી શકો, રાઈટ? સો VPN acts like VPN acts like a dedicated server, but it utilizes virtualization technology to share resources on single physical machine. एक જ machine ઉપર multiple જગ્યાએથી request લે છે. Close to that, the more control, better performance than shared. Cons, slightly expensive, requires some technical knowledge. Digital Ocean અને Linode એ VPN hosting ના examples છે. Dedicated hosting. આ સિસ્ટમ મારી જોડે ડેડિકેટેડ છે, મારી ફાઇલ સાંભળે છે, આ કાવ્ય જોડે ડેડિકેટેડ છે, એની જ ફાઇલ સાંભળે છે, તમારો સિસ્ટમ તમારી જોડે ડેડિકેટેડ છે. હવે મારા ડેડિકેટેડ હોસ્ટિંગ ની અંદર અગર કોઈ વાયરસ વાળી ફાઇલ આવે છે તો રિસ્ક ખાલી મારું એકલાનું છે, એ જે ડેડિકેટેડ છે. ભાઈ એટલું સર્વર મેં બાય કરી દીધું, બહુ કોસ્ટલી પડે, ભયંકર કોસ્ટલી પડે. યુ રેન્ટ એન એન્ટાયર સર્વર ફોર યોર વેબસાઇટ. સર્વર એટલે આટલો એક રૂમ બનાવ્યો, આટલી જગ્યા હું રેન્ટ ઉપર લઈ લઉં છું, અને સર્વર્સ રનિંગ કરવા કોન્સ્ટન્ટલી રન કરવા માટે એ રૂમનું ટેમ્પરેચર ભયંકર નીચું રાખવું જોઈએ, એ લોકો હીટ ભયંકર જનરેટ કરે. Pros, full control, high performance, best for large businesses. તમને શું લાગે છે એમેઝોન શેર હોસ્ટિંગ પર ચાલે છે? એ એમેઝોન જોડે ફ્લિપકાર્ટ એન્ડ પ્રાઇસ છે. એમેઝોન પોતે જો કે વેબ સર્વર આપે છે, એમેઝોન નું પોતાનું એક અલગ હોસ્ટિંગ છે, અલગ સર્વર છે, એના લીધે એની સ્પીડ અનમેચ. Cons, expensive, needs technical management. Example, big enterprises, e-commerce giants. Cloud hosting. Cloud શું છે? વાદળ માટે છે. આપણે કહીએ ને ભાઈ ક્લાઉડ ઉપર નાખી દે, ઇવેન્ટ છે, ઇમેજ એકાઉન્ટ ક્લાઉડ ઉપર નાખી ત્યાંથી લઈ લઈશ. શું છે ક્લાઉડ? ક્લાઉડ બધા વાપરે છે, એનો મતલબ એનો કોન્સેપ્ટ શું છે ક્લાઉડનો? કોઈ આઈડિયા છે? Servers connect कर. ક્લાઉડ વાપર્યું છે? ગૂગલ ડ્રાઈવ વાપરી છે? એ શું છે? ક્લાઉડ નું તમને કોન્સેપ્ટ સમજાવું થોડી પહેલા, તો તમે આને સમજી શકશો. વાદળ ક્યાં હોય? બરાબર. ડોન્ટ જજ મી ફોર માય ડ્રોઈંગ. એક વાદળ સમજી લો ને, બરાબર. ક્લાઉડ. હવે અહીંયા એક જણ છે, અહીંયા એક જણ છે, અહીંયા એક જણ છે, અહીંયા એક જણ છે, અહીંયા એક જણ છે. 1 2 3 4 5. આને એક ફાઇલ છે, એ ફાઇલ 5th પર્સન ને શેર કરવી છે, પણ એવી રીતે શેર કરવી છે કે બાકી ત્રણને પણ દેખાય. તો અગર ક્લાઉડ ના હોય ત્યારે શું કરવું પડશે? અહીંયાથી આને મોકલો, અહીંયાથી આને મોકલો, આને મોકલો, આને મોકલો, 4 વાર મોકલવી પડશે. એની જગ્યાએ શું કરશે? નાખી દેશે ત્યાં, ત્યાંથી લઈ લો.
એક સેન્ટ્રલાઇઝ લોકેશન છે જ્યાં તમારો ડેટા રહેશે, સિક્યોર્ડ એઝ પર ધે સે. આઈ ડોન્ટ ટ્રસ્ટ. ક્લાઉડ કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. Similarly, website hosted on multiple servers. Pros, scalable, regional speeds as you go, high uptime. Uptime ખબર છે શું હોય? Uptime અને downtime. વેબસાઇટ ડાઉન છે. સાંભળ્યું છે કોઈ દિવસ? વેબસાઇટ ડાઉન છે. ડાઉન ટાઈમ. અપટાઈમ એટલે કેટલો ટાઈમ ચાલુ રહેશે. Generally 98-99% uptime is fair enough. 1%, 2% chances of failure તો માણસના છે. તાજો ગમે તેમ તો સર્વર છે. Right? Scalable, cons, pricing can vary, technical setup. Example AWS, Google Cloud, Microsoft Azure. AWS મેં તમને વાત કરી એમેઝોનના પોતાના સર્વર્સ છે. Amazon Web Service. એને બિલ્ડિંગો સર્વર બનાવ્યા છે અને બધા એન્ટરપ્રાઇઝીસને વેચે છે. લો ભાઈ મારું સર્વર ભાડે છે. તમે પણ કરી શકો હો થોડું મોટું. જોઈએ આપણે 15-20-50 કરોડ જોઈએ. કરવું હોય તો કરી શકો છો. બિલ્ડિંગ ઊભી કરવી પડે. ખાલી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરી, સર્વરની તો વાત જ નથી કરી. મેન્ટેનન્સ તો બધું અડ્યો પણ નથી. 24 કલાક એસી જોઈએ, 18-19 ડિગ્રી ઉપર 24 hours. સર્વર એનું ઇલેક્ટ્રિસિટી કન્ઝ્યુમ કરી અલગ. ટેકનિકલ ફેલિયર માટે 2-2.5 લાખ રૂપિયાનો માણસ રાખવો પડે અલગ. અને એક તો ચાલે નહીં, એક રોબોટ આવે બાદ બીજો રાખવો પડે. અને તમે તમને મળે શું? મહિને 50,000 રૂપિયા એક જણ જોડેથી. હા. WordPress hosting optimized for WordPress websites. WordPress is a CMS. CMS એટલે CMS નું ફૂલ ફોર્મ શું છે? C for content, M for management, S for system. Content management system. Apparently આની અંદર શું થશે? તમારી વેબસાઇટનું જે કોન્ટેન્ટ છે એ WordPress એની રીતે મેનેજ કરશે. તમારે બેઝિક ઇન્સ્ટોલેશન ફાઇલ્સ બનાવવાની જરૂર નથી if you are going through WordPress hosting. એ કાઇન્ડ ઓફ સમજો ને એક સોફ્ટવેર જે કે તમને વેબસાઇટ બનાવવામાં હેલ્પ કરે છે. ટેકનિકલ વેબસાઇટ કોડિંગ થી બને છે. જેમ ઓરિજિનલ કોમ્પ્યુટર્સ લિનક્સ ઉપર ચાલતું એ ખબર છે તમને? કમાન્ડ પ્રોમ્પ્ટ ખબર છે? સીએમડી ની ખબર? આવું કોઈ દિવસ જોયું નથી? જોયું છે ને? અને કમાન્ડ પ્રોમ્પ્ટ કહેવાય. ઓરિજિનલ કોમ્પ્યુટર્સ આની ઉપર ચાલે. મારે આમાંથી એક ડી ડ્રાઈવ પર જવું હોય ને તો આ તો હજુ મને નથી આવડતો. લિટરલી પાથ લખવો પડે તમારે. કોઈ /p પછી લેટ્સ સે અહીં લખે ડી ડ્રાઈવ જોઈએ છે. સી ડ્રાઈવ જ છે. થેન્ક યુ. બેકવર્ડ સ્લેશ ક્યાં છે? ઓકે સી ની અંદર જ છે ઓલરેડી. સી યુઝર્સ વેબ્સ. Let's say downloads.
આખી મસ્ત એક લેંગ્વેજ છે. સો આવી રીતે તમારે કમાન્ડ આપવા પડતા હતા એક ફોલ્ડરની અંદર જવા માટે. મારી આખી પ્રેક્ટિસ થઈ ગઈ હતી. બહુ મજા આવતી વાપરવાની. બહુ મજા આવતી હતી. અરે આની અંદર અમુક વાર તો અમે કોઈ એવું લૂપ બનાવી દઈએ ને, ઓફ રેકોર્ડ વાત કરું છું. જ્યારે ઇનિશિયલ પર હું ફેસમાં હતો ને તો એક લૂપ બનાવતા મને શીખવાડ્યું હતું એક જણા. તો કમાન્ડ પ્રોમ્પ્ટમાં જઈને લૂપ બનાવી દઉં. વિન્ડોઝ પર એસી ખાલી 20 બસ રિપીટ જ થયા કરે. તો જ્યારે આ બૂમ આવતી હોય ને રન કરી દેવાનો દોઢ કલાક સુધી બધું ચાલ્યા કરે. આઈડી વાળાને બોલાવવું પડશે. 15-20 મિનિટ સુધી જવા દો પછી આઈડી વાળા બોલાવો એ થાય છે. એટલે શું ખોલ્યું હતું બની યાર આ તો એકદમ ચાલુ થઈ ગયું. એટલે એમાં તો ઓલમોસ્ટ થોડો મગજ રેસ્ટ મળી જાય. તો એ રેસ્ટ થાય છે. એ તમારે લોક સ્ક્રીન ઉપરથી જઈને પછી સેવ મોડમાં જઈને પછી તમારે કમાન્ડ પ્રોમ્પ્ટ જઈને નાખવું. એ આખી લાંબી પ્રોસેસ છે. તમારું પીસી તમે પાસવર્ડ પ્રોટેક્ટેડ કરો. એનો એક સીએમડી થ્રુ એક રસ્તો છે કે જેના થ્રુ તમારું પાસવર્ડ રીસેટ કરી શકો. નથિંગ ઇઝ સિક્યોર્ડ. એટલે તમને અહીંયા તો બોલી એક મેકબુક આઈડિયા છે. મેકબુક પણ એનો આઈડિયા નથી. તો પછી થાય. હા આપણે પાછળ વર્કર્સ કરાવી. થેન્ક યુ. એરેન્ટલી સૌથી પહેલા આપણે સીએમડી યુઝ કરતા હતા આપી. એ પછી આ વિન્ડોઝ આપી. વિન્ડોઝ કે શું થયું માઉસ અને કીબોર્ડ મળે. એટલે હું એથી આમ ક્યાંય પણ લઈ જઉં એટલે માઉસ મારી જોડે ફરે. પછી અહીંયા હું ક્યાં ટેપ કરું તે ક્લિક થી થાય. પેલાની તમારે મેન્યુઅલ બધું ટાઈપ કરવું. સિમિલરલી વર્ડપ્રેસ એ વસ્તુથી આપણે બચાવે છે. એક વેબસાઇટ બનાવવા માટે તમારે HTML ના કોર્સ લખવા પડે, CSS ના કોર્સ લખવા પડે, JavaScript ના કોર્સ લખવા પડે. એડિશનલ કોઈ ફાઇલ છે એના કોર્સ લખવા પડે. હવે કેવું થયું એક સોફ્ટવેર ઇન્સ્ટોલ કરી દીધો તમારા હોસ્ટિંગ ઉપર વર્ડપ્રેસ નામનું. એની અંદર પ્લગઇન્સ નાખી દો. બધું ઇન્સ્ટોલ કરવું. એક યુઝર ઇન્ટરફેસ તમને આપે છે જેને હા એના માટે એક્સ્ટ્રા તમારે પે કરવા પડે. પેજ બિલ્ડર કહેવાય એને. પેજ બિલ્ડર બેઝિકલી કેવું હોય ડ્રેગ એન્ડ ડ્રોપ એલિમેન્ટ. મારે એક ફોર્મ મૂકવું છે અહીંથી પકડીશ આપણે ફાઇલ કેવી કોપી કરી એક ફોલ્ડર માં એવી રીતે અહીંથી ક્લિક કરી સામ કરીશ અને અહીંયા છોડી શકાય ફોર્મ અહીંથી એ વસ્તુ તમારે મેન્યુઅલી કરવા માટે CSS ની અંદર છેડા કરવાનું. માર્જિન સેટ કરો અને વિડ્થ નાખો, ઓપેસિટી ચેન્જ કરો, ઘણી બધી વસ્તુઓ આવે છે એની અંદર. પિક્સલ્સ ઉપર કામ કરે છે. જ્યારે વર્ડપ્રેસ કરી દે જસ્ટ ATM પકડો ને ATM નાખી દે. Pros pre-installed WordPress fast performance. Cons limited to WordPress sites. એના માટે તમારે WordPress નું સબસ્ક્રિપ્શન કે એનું થીમ બાય કરવી જરૂરી છે. Examples WP Engine or Insta. Reseller hosting. You can buy hosting space in bulk and resell to others. આ શું થશે નેક્સ્ટ સર્વર બાય કરી દીધું. AWS ઉપર નેક્સ્ટ સર્વર બાય કરી દીધું. તો મારા 100 ક્લાયન્ટ્સ છે. આ જનરલી આઈટી કંપનીઝને વધારે કામમાં આવે. મેં 100-150 ક્લાયન્ટ્સ છે. એક જણનું હોસ્ટિંગ લેવા જઈશ ને તો બહુ મોંઘું પડશે. એના જગ્યાએ હું આખું પેલું લઈ લઉં એ સર્વર એ હોસ્ટિંગ વેચવાથી પણ મને પ્રોફિટ થશે. કોન્સ રિસ્પોન્સિબિલિટી ફોર ક્લાયન્ટ સબટાઈમ. હા સર્વર ક્રેશ થાય તો પછી તમારી પર આવે. તમારે એને સરખું કરવું પડે. એક્ઝામ્પલ રીસેલર ક્લબ ઇન મોશન રીસેલર આ રીસેલર્સ છે બધા. મેનેજ હોસ્ટિંગ. હોસ્ટિંગ કંપની મેનેજ સર્વર સેટઅપ સિક્યોરિટી અપડેટ્સ બધું એ લોકો મેનેજ કરશે. Pros, hassle-free, good for non-technical users. હવે હું છું મને ટેકનિકલ નહીં આવડે. વેબસાઇટ હેક થઈ તો મને નહીં ખબર કઈ રીતે રિકવર કરવું. બેકઅપ કઈ રીતે લાવવું મને નથી ખબર. તો એક કંપની એવી જ રાખી દઈશ કે જેની જોડે બધું રિસોર્સિસ હોય. થોડું મોંઘું પડશે પણ મારી વસ્તુ બચી જશે. એક્ઝામ્પલ ઇન્સ્ટા સાઇટગ્રાઉન્ડ મેનેજ હોસ્ટિંગ્સ. શું હોસ્ટિંગની આટલા પાર્ટ્સ છે? એકવાર તમારી જોડે પીપીટી છે સાથે ટાઈપનું હોસ્ટિંગ એકવાર વાંચી લો અને પછી મને કહો શું ડાઉટ છે.
બીજે એટલે કહેજો. રીસેલર હોસ્ટિંગ. મેં આનું હોસ્ટિંગ બાય કરી દીધું. એક સર્વર એક જગ્યાએ બાય કરી દીધું. બાય એસી ભાડે લઈ લીધું. હવે એની અંદર કેપેસિટી છે એની 150 મેગાબાઇટ હોસ્ટ કરવાની. તો મારી જોડે 150 ક્લાયન્ટ હોય ને તો હું એને એક હોસ્ટિંગ નહીં લઉં. હું એ સાથે બલ્કમાં હોસ્ટિંગ લઈ લઈશ એની જોડે. એટલે આટલા આખા સર્વર આટલા 4 સર્વર મારા. અને એની અંદર જો મને ક્લાયન્ટની વચ્ચે સ્મૂથ કરીશ. નોર્મલ ફોર એક્ઝામ્પલ નોર્મલ તમને 10-12 હજારનું પડતું હોય ઇન્ડિવિજ્યુઅલ. તો આ મને પર હોસ્ટિંગ 7,000 કે 6,000 નો પડશે. તો બાકીનું ડિફરન્સ મારું પ્રોફિટ. કે ક્લાયન્ટ તો હું કહીશ નહીં કે મને બલ્કમાં પડી ગયું. એને તો એમ જ કીધું ભાઈ 12,000 રૂપિયા હોસ્ટિંગ છે તારા માટે ડિસ્કાઉન્ટ છે 11,000 રૂપિયા. મને પડે 5,000 6,000 નો પ્રોફિટ. એને કહેવાય રીસેલર હોસ્ટિંગ. ટિકિટ આપો. કરેક્ટ. VPS અને VPN છે ને? VPN અને વર્ચ્યુઅલ પ્રાઇવેટ સર્વર અને વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક બે અલગ અલગ કહેવાય. VPS એટલે લેટ્સ સે AWS છે Amazon Web Server. એના તો બિલ્ડિંગ બનાવેલું છે જેની અંદર સર્વર મૂકે છે. એમાંનો એક ફ્લોર હું લઈ લઉં છું. એ મારું સર્વર છે બટ એ પ્રાઇવેટ વર્ચ્યુઅલ છે. મારી ઓનરશિપ નથી. અને VPN વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક. એના માટે મારે કોઈ સર્વર બાય કરવાની જરૂર જ નથી. એ કોમ્બિનેશન ઓફ નેટવર્ક છે. યુઝર્સના નેટવર્ક એકબીજાને સપોર્ટ કરતા હોય છે. જે કે હું મારું VPN અહીંથી કનેક્ટ કરું છું. લેટ્સ સે હું US ની લોકેશન પર કનેક્ટ કરું. તો US માં એક યુઝરના IP થ્રુ મને ડેટા મળે છે. એ બંને આખું કોન્સેપ્ટ જ અલગ છે. VPS આવે છે વેબ ની લોકો માટે. VPN આવે છે કોઈ પણ નોર્મલ યુઝર માટે. આગળ કોઈ ડાઉટ? sorry. 10, 27, 28 days. 10, 33.
કરીએ કન્ટિન્યુ કે હજુ જોઈએ છે પાકું વેબસાઇટ સ્ટ્રક્ચર વેબસાઇટ કેવી રીતે બને છે એ આપણે જોયું સૌથી પહેલા આપણે જોયું વેબસાઇટ શું છે પછી એના કોમ્પોનન્ટ જોઈએ આપણે કોમ્પોનન્ટ્સમાં કયું કયું જોયું ડોમેન હોસ્ટિંગ આટલું ક્લિયર 100%. હવે ટાઈપ્સ ઓફ વેબસાઇટ સ્ટ્રક્ચર કઈ કઈ રીતની વેબસાઇટ્સ હોય છે એ સમજીશું એક કામ કરીએ અહીંયા જઈએ ને પહેલા એક નાની એક્ટિવિટી કરીએ આપણે 7 હોસ્ટિંગના ટાઈપ જોયા One, 2, 3, 4, 5, 6. समझाओ जो बोल तो चांस होने को मत समझ अरे चलो फटाफट कह रहा हूँ एनर्जी का मजा आओ कि मैं जल्दी स्टार्ट करूँगा क्लियर છે ને કોન્સેપ્ટ ક્લિયર છે ખોટું બોલતો કઈ ચાલશે ટ્રાય કરો ચલો એટલે ઇન્ટરવ્યુમાં તમારે બોલવાનું થશે અત્યારથી તમને પ્રેક્ટિસ આપવી જરૂરી છે ઇન્ટરવ્યુમાં તો પછી ક્લાયન્ટની સામે ઇન્ટરવ્યુમાં તો ઠીક છે એક જતું બીજું આવશે એમ કોઈ તો આવશે આવું આવશે ઇન્ટરવ્યુમાં આવું ના આવે એમ નહીં તમે અહીંયા બોલવાનું ચાલુ કરશો ને તો ધીમે ધીમે પ્રેક્ટિસ કરશે જો અત્યારે ઉભા થવા મળે તમને એ થાય છે હું ટાટા પાટપાસ કરતા લેક્ચર કરું છું એટલે એક ટાઈમે હું પણ આવો જ હતો ઓબ્વિયસલી પણ I took the first step sometime, right? ક્યારે તો ફર્સ્ટ સ્ટેપ મેં લીધું હશે ને હું તો નર્વસ નથી ફેવરેટ નહીં વાત છે બટ મજા આવશે ચલો જલ્દી હા તમે બેસી ના ધીમે ધીમે એ પણ મારે ધીમે ધીમે તમારે સોફ્ટ સ્કિલ પાછું લેવાનું છે
તમારે જોબ માટે ને તમને ક્લાયન્ટ ફેસિંગ માટે એ પણ ધીમે ધીમે અલોંગ વિથ ટ્રેનિંગ આપણે એને પણ ધ્યાનમાં રાખીશું. આપણે એને નિગ્લેક્ટ નથી કરવું. 2 મહિનામાં તમે એવું સક્સેસફુલ માણસ નહીં થઈ શકો. અત્યારથી ચાલુ કરીશું. નવું ફી થવાનું કરીએ બિઝનેસ ઉપાડી નથી ખાલી. ચલો ટ્રાય હું કરું ભાઈ ચલો ટ્રાય કરો બિઝનેસ અરે ટ્રેનિંગ કોણ છે ને એડજસ્ટ કરવાનું બી છે તો બધી સેની વીક છે. ચલો ટ્રાય इजी टॉपिक है तो इजी टॉपिक लो મને એનું સમજવું પડે. કોઈ એક ટોપિક ટ્રાય કરો પ્રેઝન્ટ કરો. એક જ ટોપિક ના લો બે લાઈન બોલી કાઢી તો થઈ શકશે. આ સ્વીટ જોઈએ પ્રિપેર કરો લઈ લો તમે પણ લઈ લો 1 2 3 4 5 6 तो અત્યારે એક્ટિવિટી કરતા રહીશું આપણે. હેલો નેક્સ્ટ લેક્ચરમાં આપનું સર આગળ next lecture. અમે આ ટોપિક ડેવલપ શું કામ પણ અમે શું આ ટોપિક કવર કરી નાખીશું. તમે જે તમે પૂરા હશો ને પૂરા કોઈ સમજવું નથી સર અત્યારે શું નહીં પડશે જ નહીં. પાકું હા નેક્સ્ટ લેક્ચરમાં થોડી તૈયારી કરી નાખીશું પછી તો તમે લિફ્ટમાં જઈ રહ્યા છો ફોર એક્ઝામ્પલ એક તમે ક્લાયન્ટ મળ્યો લાગે છે પછી એને આમ તો એને તમે એમ કહી શકો કે એક કામ કરે કલાક પછી પાછો આવીને ઓલવેઝ બી રેડી સ્પોન્ટેનિયસ. હું આ સ્કિલ સ્લોલી એન્ડ સ્ટેડીલી ડેવલપ થશે અને ઓનેસ્ટલી કહું બી ઇટ ફ્રીલાન્સિંગ બી ઇટ અ જોબ સ્પોન્ટેનિયસ બહુ જરૂરી છે. કેમ તમને ગમે ત્યારે ક્લાયન્ટ મળી શકે છે. મને एकदम अनप्रोफेशनल सेटअप एकदम अनप्रोफेशनल सेटअप तो જરૂરી છે એ તમે સ્લોલી સ્ટેડીલી ડેવલપ અને આવી રીતે જ્યારે પુશ મળશે ને ત્યારે જ તમે કમ્ફર્ટ ઝોનમાંથી ધીમે ધીમે બહાર આવવાના અને પછી બસ એટલી મજા આવશે ને કે નર્વસ શું છે એ ખબર નહીં હોય તમને લોકોને. Maybe for the exam. પીપીટી રાખી લઈએ પ્રેઝન્ટેશન રાખી લઈએ મારે actually કેવું છે કે કોલેજના exam ક્યારથી અત્યારે 11 થી 19 એટલે 11 દે છે ને તો ત્યારે સવારના લેક્ચરમાં હું નહીં આવી શકું. સેટરડે સન્ડેમાં કોઈ બી એક દિવસ હું આવી શકીશ કેમ કે સેટરડે સન્ડે એક્ઝામ તો સેટરડે આપણે લેક્ચર લેવાનું હા સેટરડે પછી 15 થી લઈને 19 તારીખ સુધી સળંગ છે. એટલે એ આખા વીકમાં તમે નથી આવવાના. હા એક વીકમાં possible નહીં થાય. પછી 20 થી કઈ નહીં તો શનિવારે આવો છો ને હજુ 20 થી મારે વેકેશન છે બસ. એટલે એમ કે તમે તો 6 થી આવવાના ને હા 6 થી આવીશ. આ તો આ તમારો જે મેસેજ છે એ ખાલી આપણે ઇન્સ્ટિટ્યૂટના નંબર પર શેર કરી દો તમારી ડેટ સાથે એટલે લેક્ચર એ રીતે આપણે અરેન્જ કરી શકીએ. ફાઇન
સો અંડરસ્ટેન્ડિંગ વેબસાઇટ સ્ટ્રક્ચર. આપણે વેબસાઇટના કોમ્પોનન્ટ્સ સમજ્યા કે ભાઈ કઈ કઈ વસ્તુથી વેબસાઇટ બને છે, વેબસાઇટ ક્યાં સ્ટોર થાય છે, એનું એડ્રેસ શું છે. હવે કઈ કઈ રીતની બને છે. ફોર એક્ઝામ્પલ ઘર બનાવવું છે તો ઘર કેટલી રીતના હોય. ઇન્ડિપેન્ડન્ટ બંગલો હોય, ટેનામેન્ટ હોય, રો હાઉસ હોય, ફ્લેટ હોય, ચાર્લી હોય, એક્સેટ્રા એક્સેટ્રા. રાઈટ. સો ટાઈપ્સ ઓફ વેબસાઇટ સ્ટ્રક્ચર લિનિયર, હાયરાર્કિયલ, વેબ અને ડેટા બેઝ ફ્રેમવર્ક. આ ચાર ટાઈપની વેબસાઇટના સ્ટ્રક્ચર હોય છે. શું હોય છે આપણે આગળ સમજીએ. ઇમ્પોર્ટન્સ ઓફ વેબસાઇટ સ્ટ્રક્ચર ફોર એસઈઓ એન્ડ નેવિગેશન. કેમ સમજવું જરૂરી છે. એસઈઓ વાઇઝ તમે એસઈઓ કોનું કરવાના વેબસાઇટ સ્ટ્રક્ચર વાઇઝ તમારો એસઈઓ ની સ્ટ્રેટેજીમાં બદલાશે. અને નેવિગેશન યુઝર એક્સપિરિયન્સ યુએક્સ યુઆઈ. બેઝિક ઓફ યુએક્સ યુઆઈ. યુએક્સ એઝ ઇન યુઝર એક્સપિરિયન્સ અને યુઆઈ એટલે યુઝર ઇન્ટરફેસ. યુઝર ઇન્ટરફેસ એટલે તમને શું દેખાઈ રહ્યું છે. એટલે ડિઝાઇન હા બટ ડિઝાઇનિંગ માટે હોય તો પેજ એન્ડ એસઈઓ તમારે ડિઝાઇન થોડુંક સમજવું જરૂરી છે. ક્યાં ક્લિક્સ વધી શકે છે, પ્લેસમેન્ટ્સ કેવા હોવા જોઈએ. સી માર્કેટિંગ કઈ રીતનું હોય છે કે તમે કોઈ પણ એક વેબસાઇટ જુઓ છો તો એક સાયકોલોજીકલ ફેક્ટર છે કે લોકો તમને લેફ્ટ હેન્ડ સાઈડ જ તમે એક્સપેક્ટ કરશો. લેફ્ટ હેન્ડ સાઈડ કોઈ ડગનો ફોટો મૂકે છે તો તમને એમ લાગશે ડગાનો લોગો છે. બરાબર લિટરલી વચ્ચો હોવા જ મેં મોટો લોગો મૂક્યો છે ડગ કરતા મોટો. બટ સ્ટીલ ફર્સ્ટ ઇમ્પ્રેશન એવી છે કે ભાઈ આનો લોગો ડગ છે. પછી આ બાજુ નંબર હોય છે, ફોન નંબર અને ઈમેલ આઈડી. સો આ અમુક પ્લેસમેન્ટ્સ છે જે યુઝર્સ અને તમારા ટાર્ગેટ કસ્ટમર્સને મેન્ટલી ફિટ કરે છે. એ ફિટમેન્ટ સમજવું ઇમ્પોર્ટન્ટ છે. હેન્સ યુએક્સ યુઆઈ. Why user experience matter for conversion? Key principles of good UI design. કેમ મેટર કરે છે યુઝર એક્સપિરિયન્સ અને યુઆઈ સારું યુઆઈ ના પ્રિન્સિપલ્સ કયા છે. લેન્ડિંગ પેજ ઓપ્ટિમાઇઝેશન ફોર લીડ્સ એન્ડ સેલ્સ. What is a landing page and elements of high converting landing page? Optimization techniques. એડ લેન્ડિંગ પેજ ની કોપી કેવી હોવી જોઈએ, કોલ ટુ એક્શન કેવા હોવા જોઈએ, ટ્રસ્ટ સિગ્નલ્સ કેવી રીતે આપો, સ્પીડ કેવું હોવું જોઈએ, મોબાઈલ વર્ઝન કેવી રીતનો છે એ. સોરી. Linear structure. Sequential flow. Linear means straight line. Right? Definition: pages are running in a straight path, step by step. Small sites, tutorial, portfolio, onboarding flows. આપણી ફ્રન્ટિંગ ની વેબસાઇટ છે. એક્સપેક્ટેડ વે ની અંદર છે. હોમ પેજ થી પછી કોર્સ પેજ. કોર્સ પેજ થી પછી ડિજિટલ માર્કેટિંગ. ડિજિટલ માર્કેટિંગ ની અંદર લેટ્સ સે એસઈઓ, એડવાન્સ પીપીસી, એડવાન્સ સોશિયલ મીડિયા, એડવાન્સ ડેટા એન્ડ એટસેટ્રા એટસેટ્રા. તો એક ક્લિયર સ્ટ્રક્ચર. એક્ઝામ્પલ છે ઓનલાઈન કોર્સ, હોમ, લેસન 1, લેસન 2, ક્વિઝ, સર્ટિફિકેટ. એક જ ફ્લો હોય, ઊંધું ના થઈ શકે. કે ભાઈ સર્ટિફિકેટ લીધું પછી ક્વિઝ આવી પછી લેસન 2 ભણ્યા પછી લેસન 1 પછી એનરોલ કર્યું. પોસિબલ છે? Advantage: simple and easy to follow. Disadvantage: no flexibility. User must follow sequence. Linear like a straight railway track. Hierarchical structure with tree type. Branches. But any other sub branches. Third के वो एक main branch पर any branches पर ये branches नहीं अंदर branches पर. Right? The most common type, like a family tree, home page, categories, sub pages. Amazon में तो मैं example दे सकूँगा ना अंदर. Best for corporate websites, e-commerce blogs with multiple categories. और जैसे आपने एक blog છે. एक blog के अंदर वो अलग-अलग topics पर लखूँ છું. Digital marketing पर लखूँ છું, full stack development पर लखूँ છું, geopolitics पर लखूँ છું, marketing psychology पर लखूँ છું. एक main website. એની ચાર બ્રાન્ચીસ મેં અત્યારે તમને બતાવી. હવે ડિજિટલ માર્કેટિંગ ની અંદર હું એસઈઓ ની અંદર લખું છું, એસએમઓ ની અંદર લખું છું. અને તમારો ડ્રો કરીને બતાવું તો વધારે ક્લિયર થશે. આ મારી મેઇન વેબસાઇટ. સોરી. અહીંયા હું ડિજિટલ માર્કેટિંગ માટે લખું છું. અહીંયા હું સાયકોલોજી ઉપર લખું છું. અહીંયા હું પ્રાઇસિંગ ઉપર લખું છું. અને અહીંયા હું માર્કેટિંગ ફંડામેન્ટલ્સ ઉપર લખું છું. બરાબર? તો આ ચાર બ્રાન્ચ થઈ. આની પાછી એક બ્રાન્ચ થઈ એસઈઓ, બીજી બ્રાન્ચ થઈ એસએમઓ, એક બ્રાન્ચ થઈ એસઈએમ, હજુ એક થઈ એસએમએમ,
પછી SEO ની અંદર એક બ્રાન્ચ થઈ ઓન પેજ, સેકન્ડ થઈ ઓફ પેજ, રાઈટ? તો આમ સ્પ્રેડ થાય છે ધીમે ધીમે. ટ્રી કેવી રીતે સ્પ્રેડ થાય? સો ધેટ્સ હાયરાર્કિકલ સ્ટ્રક્ચર. ક્લિયર? The most common advantage easy navigation SEO of it is scalable. Disadvantage is it can become complex at too many levels. Well, small level. Too complication બની જશે. Right? Web structure, web કેવું હોય? Round, બધી વસ્તુ એકબીજા જોડે કનેક્ટેડ હોય. Right? Definition pages are highly interconnected, allowing users to jump across topics. That's all knowledge-based website, educational sites, wikis. Wikipedia જોયું તમે? જોજો. Wikipedia article links to related article endless. એક article ની અંદર બીજી ની અંદર ત્રીજી ની અંદર ચોથી. અંદર તમે 10 વર્ષ સુધી કરશો ને એટલે 10 વર્ષ સુધી આખી વેબસાઈટ કમ્પ્લીટ થશે નહીં તમારી. અને આ વેબ સ્ટ્રક્ચર. Advantage flexible encourages exploration. Disadvantage can confuse user without strong navigation menus. User can feel like कि भाई हाँ आज structured window वाला जमाना है. आज ये ऐसे कि भाई मारे concept समझ हो ये समझे एंड related article समझ लीजिए नहीं करो. So कोई start point की कोई end point आने ना हो. It's a circle. Circle अगर आप circle से sorry આનું કોઈ સ્ટાર્ટ કે એની છે એટલે અહીંયા દેખાય છે પણ ટેકનિક નહીં કે રાઈટ વેબ લેવલ ફાઇન્ડર પછી છે database driven content is generated dynamically from a database often based on user queries or preferences google પર સર્ચ કરું છું મારા preferences according મને ડેટા આપે છે best for large content heavy website e-commerce social media example amazon product category recommendations generated dynamically. હું iPhone 17 સર્ચ કરીશ મને iPhone 17 બતાવશે. તમે બાઇક સર્ચ કરશો તો તમને બાઇક બતાવશે. તમે કોસ્મેટિક સર્ચ કરશો તો તમને કોસ્મેટિક બતાવશે. યુઝર જર્ની પ્રમાણે ચેન્જ થશે. Advantage scalable can handle thousands of pages. Disadvantage requires technical setup and performance optimization. અહીંયા સુધી કોઈ પાકું example linear as a good for tutorial step by step guides. Hierarchical now also most commonly used by corporate websites. Web now also Wikipedia and database driven now also Amazon. Google ને તમે કનેક્ટ કરી શકો એની અંદર. Good out. Sure. Spreading ની વેબસાઇટ શેમાં આવશે? ત્યારબાદ સ્પ્રેડિંગ ની વેબસાઇટ શેમાં આવશે? Hierarchical? Yeah. Corporate website. Yeah. Spreading ની વેબસાઇટ ઉપર બ્લોક સેક્શન એડ કરું ને તો એ હાયરાર્કિકલ પદ્ધતિ રહેશે. બ્લોક સેક્શન વગેરે લિનિયર પડે. તો ખાલી એક નવું ફીચર તમે એડ કરશો ને એનાથી વેબસાઇટ સ્ટ્રક્ચર બદલાઈ શકે છે. આ મેં સમજાવવા માટે મેં એક્ઝામ્પલ આપી દીધું. linear hierarchical web અને database driven. ક્લિયર આટલું? હવે આના જ અલગ અલગ પ્રેઝન્ટેશન છે. આ hierarchical, આ web અને database driven. બરાબર? Why it's important? આપણે જાણ્યા કે વેબસાઇટ સ્ટ્રક્ચર તો સમજી લીધું. ઇમ્પોર્ટન્સ શું? improves user experience. બધા સ્ટ્રક્ચરના યુઝર ટાઈપ અલગ અલગ છે. મારી વેબસાઇટ ઉપર કોઈ આવશે સ્પ્રેડની 3 યુઝર ટાઈપ અલગ છે. Amazon ઉપર યુઝર ટાઈપ અલગ છે. Google ઉપર યુઝર ટાઈપ અલગ છે. Wikipedia ઉપર યુઝર ટાઈપ અલગ છે. કઈ રીતે અલગ છે? કારણ કે ઇન્ટેન્શન અલગ છે. મારી વેબસાઇટ ઉપર જે આવે છે એને કોર્સ એક્સપ્લોર કરવો હશે. Wikipedia ઉપર જે જાય છે એને કોઈ ટોપિક એક્સપ્લોર કરવો હશે. Amazon ઉપર કોઈ જાય છે એને પ્રોડક્ટ એક્સપ્લોર કરવી હશે. Right? So helps user visitors find information easily.
reduces frustration, user stays longer, guides them step by step towards goal. Slowly and steadily, એના end goal સુધી આપણે guide કરીએ. Boost SEO, search engine crawls website based on structure. Crawling के एक mechanism છે એ આપણે સમજીશું, but not now. ખાલી એક છે, એક સ્પાઈડર હોય એ ઇન્ટરનેટ ઉપર ફરતો રહેતો. એલ્ગોરિધમ નો કોડ હોય, ટેકનિકલ ભાષા કહું તો ઇટ્સ અ પીસ ઓફ કોડ called as algorithm. એ એલ્ગોરિધમ બધી કક્ષાએથી સ્કેન કરતું હોય. સ્કેન કરતા કરતા એને સ્ટ્રક્ચર ની અંદર સેટ કરે એના પ્રમાણે, અને પછી ક્લાસિફાઈ કરે કે આને કન્સિડર કરવું કે ના. રાઈટ? આખું આ ગૂગલ કામ કેવી રીતે કરે છે આપણે સમજીશું. ઇન્ટરનલ લિંકેજ improves authority between pages. આ સ્લાઇડમાં કોઈ ડાઉટ? હા. બૂસ્ટ SEO. SEO શું છે? આપણે ગૂગલ ઉપર રેન્ક લાવવાની પ્રોસેસ. ગૂગલ ઉપર રેન્ક લાવવું હોય તો આપણે શું કરીશું? તો એ જે કરીએ છીએ એને કહેવાય સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન. સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન SEO ના અલગ અલગ પાર્ટ્સ છે, અલગ અલગ પ્રોસેસ છે. એની અંદર એક પાર્ટ છે કે ભાઈ યુઝર જે છે એને તમારી વેબસાઇટ ઇઝીલી ખબર પડવી જોઈએ. એ પાર્ટ UX ડિસાઇડ કરશે. યુઝરનો એક્સપિરિયન્સ સારો હશે તો એ વેબસાઇટ પર લાંબો ટાઈમ રહેશે. જેટલો લાંબો ટાઈમ એક યુઝર રહે છે એટલું જ પોઝિટિવ સિગ્નલ આપે છે ગૂગલ. હવે ગૂગલ ને ડેટા કઈ રીતે મળશે? કઈ રીતે મળશે? એક ક્વેરી આપવી જોઈએ. આપણે ગૂગલ એનાલિટિક્સ એપ કરીએ છીએ આપણી વેબસાઇટ પર. એનાલિટિક્સ થ્રુ ગૂગલ ને ડેટા મળે છે કે ભાઈ આ વેબસાઇટ પર એક યુઝર આટલો ટાઈમ રહે છે એવરેજ. એનાથી સિગ્નલ જશે કે ભાઈ આ વેબસાઇટ સારી છે, આ વેબસાઇટ ઓકે છે, આ વેબસાઇટ આટલું છે. એક વેબસાઇટ પર જે વિઝિટર હોય એ સુધી વધારે એટલે આ એક રેન્કિંગ ફેક્ટર છે. એવા 200 રેન્કિંગ ફેક્ટર છે. બેન્ચમાર્ક કહીએ તે ચેકલિસ્ટ કહીએ. 250 જેટલી ચેકલિસ્ટ છે. એ ચેકલિસ્ટ ની અંદર કેટલા ચેક થાય છે? 250 કોઈની કેપેસિટી નથી કે 250 ચેકલિસ્ટ કે બધા જોડે 250 છે જ નહીં. ઉપર ડિક્લેર નથી કર્યા કે કેટલા વેરિયેબલ્સ છે. આપણી જોડે 15-20 કે મેક્સિમમ 25 રૂલ્સ છે ગૂગલના કે ભાઈ આટલી વસ્તુઓ કરવી જોઈએ, આટલી વસ્તુઓ કરવી જોઈએ તો રેન્કિંગ બરાબર. એમાં ઇનડાયરેક્ટ છે, ડાયરેક્ટલી કોઈ વસ્તુ જ નથી કીધું કે આ કરી લો રેન્કિંગ તમને SEO સક્સેસફુલ છે. એવું કોઈ વસ્તુ નથી, બધા એક્સપિરિયન્સ છે. ક્લિયર સ્ટ્રક્ચર હશે SEO absolutely. હા, આખું ગૂગલ એલ્ગોરિધમ પ્રોસેસ છે એ વેબસાઇટને ક્રોલ કઈ રીતે કરે છે. તમારે ક્રોલર તમારી વેબસાઇટ ઉપર બોલાવવાનો કઈ રીતે, તમારે બોલાવવો પડે. એ બોલાવવાનો કઈ રીતે, એની અંદર ટેકનિકલ ડિફિકલ્ટીઝ શું આવે છે તો એને એડ્રેસ કરી બધું આપણે આગળ ટૂલ્સની અંદર આવશે. એ ટેન્શન મૂકી દો. ખાલી તમે કોન્સેપ્ટ જોઈ મગજ એકદમ ખુલ્લું રાખીને ખાલી કોન્સેપ્ટ સમજી લો. ક્લિયર? ક્લિયર? મોઢામાંથી નથી લાગતું. ક્લિયર ને? Increase engagement and reduce bounce rate. Bounce rate શું છે? Bounce ઓવરઓલ લેવલ પર આગળ બાઉન્સ બેક કરશે. બાઉન્સ કરીને આવશે. સિમિલરલી યુઝર તમારી વેબસાઇટ પર આને 5 સેકન્ડમાં પાછો જતો રહે. એને કહેવાય બાઉન્સ બેક. પહેલા આપણે સાઇટ સ્ટ્રક્ચર એક્સપ્લોર એન્કરેજ એક્સપ્લોરેશન. એક પ્રોપર સ્ટ્રક્ચર હોય એક વેબસાઇટનું તો કોઈને પણ મોટિવેશન મળે કે હા ચલો જોઈએ શું છે. User spends more time signals to Google that content is valuable. Poor structure user lives quickly. ખબર નથી પડે શું છે. ફોર એક્ઝામ્પલ તમે પિક્ચર જોવા બેઠા. શરૂઆત વસ્તુ થાય સારી ખબર નથી, કલાક નીકળી ગયો. હજુ કઈ જડતું જ નથી શું ચાલી રહ્યું છે. તો તમે પિક્ચર જે કલાક બેસશો ને હું બનાવે છું. હા, એના વગર ઘણા બધા નીકળી જાય છે. એની જગ્યાએ એક મૂવી છે સ્ટાર્ટિંગ થી આમ ગ્રીપ પકડી છે, કેરેક્ટર્સને પ્રોપરલી ઇન્ટ્રોડ્યુસ કર્યા, પ્લોટ પ્રોપરલી સમજાવ્યો, તો આ પ્રોબ્લેમ છે આની પર આગળ સ્ટોરી ડેવલપ થશે. અને પછી છેલ્લે મૂકી દે કે ભાઈ હવે આગળ શું થયું, કટકવાના બાહુબલી કો કેવું આગળ કન્ટિન્યુ. તો તમે એ પિક્ચર આખું જો બીજા માટે રાહ જોઈ રાઈટ. So structure વેમાં કોન્ટેન્ટ આપવો કેટલું ઇમ્પોર્ટન્ટ છે. આ મૂવીની વાત કરી જે આપણે બેઠા બેઠા પોપકોર્ન ખાતા જોઈએ.
સેમ વસ્તુ આપણે વેબસાઇટમાં પણ ઇમ્પ્લિમેન્ટ કરવાનું. ફરક એટલો છે ત્યાં વિઝ્યુઅલ કંઈ નથી એટલું ખાસ. એ સ્ટેટિક છે, ટેક્સ્ટ લખેલું છે અને વાંચવામાં માણસ સૌથી મોટો ચોર હોય. એનું રીડિંગ કેપેસિટી, રીડિંગ એટેન્શન જે રીતે મેન્ટેન કરવું એ વસ્તુ આપણે support scalability and growth. A good structure makes it easy to add new pages, product without confusion. Essential for growing business in e-commerce platforms. Amazon ની તમે વેબસાઇટ ઓપન કરો, એક કેટેગરી નો કેસ છે. લેટ્સ સે આ સ્ક્રીન છે એની. તો અહીંયા તમે જોશો ને તો અહીંયા અલગ અલગ કેટેગરીઝ છે. મોબાઈલ્સ, લેપટોપ્સ, ઇલેક્ટ્રોનિક, ફેશન, એક્સેટ્રા એક્સેટ્રા. મોબાઈલ ઉપર ખાલી હોવર કરજો, આમ માઉસ ખાલી અહીં ઉપર લઈ જજો એટલે એની નીચે આમ બીજું એક નાનું એક સબ મેનુ ખુલશે. સેમસંગ, એપલ, ઓપ્પો, વિવો, રિયલમી એક્સેટ્રા. પછી ખાલી સેમસંગ ઉપર હોવર કરજો તો અહીંયા બાજુમાં એક નવું ખુલશે. S25 અલ્ટ્રા, S24 અલ્ટ્રા, ફ્લિપ, ફોલ્ડ એક્સેટ્રા એક્સેટ્રા. તો કેટલું સ્ટ્રક્ચર્ડ વેમાં એને મૂકેલું છે. હું ક્લિયર છું કે ભાઈ મારે મોબાઈલ જોવો છે, કયો હજુ નથી ખબર. અને એમને એંગેજ કેટલા બધું થઈ ગયા. તો લેટ્સ સે લેપટોપ બ્રાન્ડ એપલમાં મને નહીં ખબર કે ડિરેક્ટની બ્રાન્ડ આવે છે, તો એ બધી ફેશન ઉપર ખાલી ઓવર કરીશ ને મારી પાસે નીચે બધી બ્રાન્ડ આવી ગઈ. હા, આને કહેવાય સ્ટ્રક્ચર્ડ સેટઅપ. તો હું આ વેબસાઇટ પર વધારે રહીશ. હવે એની સામે બીજી એક વેબસાઇટ ખોલી કે લખ્યું નથી. તમે સર્ચ કરો તો તમારી સામે વસ્તુ લાવો. તમે S25 અલ્ટ્રા સર્ચ કરો તો જે ફોન તમારી સામે આવે. મને ખબર જ નથી S25 અલ્ટ્રા નામની વસ્તુ છે, તો સર્ચ કેવી રીતે કરીશ? રાઈટ. Suppose essential for growing business and e-commerce platform. Flipkart and Amazon handles millions of pages because of strong structure. Improves conversions and revenue. Smooth navigation is equal to faster path of purchase. And Amazon example આપ્યું. એની અંદર તો મારું હું શ્યોર હશે કે મારે લેવું જ છે મોબાઈલ. ચાન્સીસ બહુ હાઈ છે કે હું તરત જ એને બાય કરી દઈશ. લોજિકલ ફ્લો, fewer clicks to reach checkout. જે આપણે પહેલી સ્ટાર્ટિંગમાં વાત કરી હતી. પ્રોડક્ટ ઓપન, એડ ટુ કાર્ટ, બાય નાઉ, પેમેન્ટ ડન. 5 સ્ટેપમાં વસ્તુ વેચાઈ ગઈ. Build trust with visitors, more sales or leads. Website structure is like a shopping mall map. If map is clear, shoppers find stores quickly, stay over and buy more. If the map is messy, shoppers leave frustrated. આ સ્લાઇડ પર આવો. શ્યોર તું સમજાઈ શકશે નહીં મને બેઠા બેઠા? કોણ સમજાવશે? તું સમજાવશે નહીં? ચલો કોણ સમજાવશે? એને હું ક્વિઝની અંદર 50/50 આપી દઈશ. Conditions apply. આજે લાસ્ટમાં કોણ સમજાઈ શકે? બેઠા બેઠા. ક્યાંક વહી ગયા છે. હાય હા ના કરો, હું પૂછું નથી. બોલો સંદીપ. આપણે કયો ટોપિક છે? વેબસાઇટ. વેબસાઇટની અંદર શું? કેમ સમજી રહ્યા છે? વેબસાઇટ સ્ટ્રક્ચર સમજવાનું રીઝન શું છે? કેમ સમજી રહ્યા છીએ? વર્ષની કથા ચાલે છે, મોટી કથા પેડા છીએ. કથા કરે છે, વગર થઈ જાય. સી ટોપિક્સ ને તમારે પકડી રાખવાના છે. હું કોઈ પણ નવો ટોપિક ઇન્ટ્રોડ્યુસ કરતો છું. મારો તો તમને એકવાર સમજાવી દઉં. ફર્સ્ટ લેક્ચરમાં સમજાવ્યું તો સ્ટીલ એકવાર રિપીટ કરી દઉં. કોઈ પણ નવો ટોપિક ચાલુ થશે સૌથી પહેલા એનું ઇન્ટ્રોડક્શન આપીશ. એ ટોપિક શું છે, પછી એને આપણા લેક્ચર ફ્લો જોડે કનેક્ટ કરીશ.
કે ભાઈ આ વસ્તુ આપણા લેક્ચર જોડે કનેક્ટેડ કેમ છે, આ કેમ શીખી રહ્યા છીએ, પછી એનો યુઝ કેસે આવશે, ત્યારે તમારે યુઝ કઈ રીતે કરવાનું છે, કે યુઝ કેમ કરવાનું છે, અને ફાઇનલી આવશે એનું એપ્લિકેશન પાર્ટ. કોન્સેપ્ટ સમજી તો ગયા, પણ અલ્ટિમેટલી જ્યારે પ્રોજેક્ટ આવશે ત્યારે તમારે એને અપ્લાય કઈ રીતે કરવાનું છે. મારા લેક્ચર્સ હંમેશા આ જ ફ્લોમાં ચાલશે. તમે જો અહીંયા આ ઇન્ટ્રો મિસ કરી દીધું તો આગળનું બધું હેવી પડતું હોય તો મને કહી દો હેવી પડે છે. હેવી છે તો યાર મને છે મારા અહીંયા આટલા છે ને માણસ આપું છું ને પાક્કું કે મારું તમે કેમ જુઓ છો યાર? ક્લાયન્ટ એના કસ્ટમર થી ડરે કે કસ્ટમર ક્લાયન્ટ થી ડરે? કોણ કોનાથી ડરે? કસ્ટમર થી ક્લાયન્ટ ડરે. એ ક્લાયન્ટ બંધ. સર્વિસ પ્રોવાઇડર કોણ છે અને ક્લાયન્ટ કોણ છે? તો કોણ કોનાથી ડરવું જોઈએ? બોલતા કેમ નથી? બોલ દેવાનું બિંદાસ. આજે બ્રેક નું કીધું બંધ કર્યું. આ ઓવરલોડ થયું છે. માણસ છે બ્રેક જોઈએ. અડધો કલાકનો બ્રેક લો, અડધો કલાક લો. આપણે પછી કન્ટિન્યુ કરી દઉં. કોઈ વાંધો નહીં. બરાબર સાચો. અને એને સ્ટોપ કરવો છે સ્ટોપે કરી દીધું. મને એનો કોઈ કન્સર્ન નથી. ભલે લેક્ચર કલાકનો કરી દે. બટ એ કલાક વર્થ ઇટ હોવો જોઈએ. એ બધું પેકઅપ થઈ ગયું મને ખબર પડી છે ને તમે અહીંયા પતી ગયું છે. સી વારી તમે જેટલું ક્લિયર ફ્રેન્ડ કમ્યુનિકેશન રાખશો ને એટલું તમે લેક્ચર્સ પર બધા જવું. ઓનેસ્ટલી કહું છું મારા બહુ સ્ટ્રક્ચર્ડ ફ્લોમાં લેક્ચર્સ હશે. તમે લોકો ક્યાં બધી વસ્તુ શીખી જશો ને અને ખબર હશે બધી એમ થશે છે. આપણે કેટલું શીખ્યા ખબર છે અત્યાર સુધી કેટલા લેક્ચર થયા આપણે? 2 અઠવાડિયા થયા? 3-4. કેટલું શીખ્યા ખબર ને આપણે? ગણાવ તમને. આપણે સ્ટાર્ટ કર્યું માર્કેટિંગ થી. માર્કેટિંગ બેઝિક્સ. એની અંદર 2 પાર્ટ, ટ્રેડિશનલ માર્કેટિંગ, ડિજિટલ માર્કેટિંગ. ડિજિટલ માર્કેટિંગ ના 4 પાર્ટ. એસઈઓ ની અંદર આપણે વેબસાઇટ ઉપર, વેબસાઇટ ની અંદર આપણે સ્ટ્રક્ચર સમજ્યા, કોમ્પોનન્ટ સમજ્યા, ટાઇપ્સ સમજ્યા. આટલું તો ખાલી મને યાદ છે કે આપણે ડિસ્કસ કરી લીધું છે. તમને રિયલાઇઝ થયું કે આટલું બધું થઈ ગયું છે? એ તો પેલું માર્કેટિંગ ફંડામેન્ટલ બેઝિક્સમાં આવી ગયું ને. હું એ કહું છું હું બહુ બ્રોડ ને અમ્બ્રેલા લીધો છે. બાકી માર્કેટિંગ બેઝિક્સ ની અંદર ઘણી બધી વસ્તુઓ છે તો આખું ભરાઈ રહેશે. મારી લેક્ચરની ડિલિવરી બહુ સ્મૂથ છે. તમને ખ્યાલ નહીં આવે ટોપિક્સ કવર થઈ જશે. પછી એક વાર ખાલી આવી રીતે ગ્રાફ ડ્રો કરી દઈશ તો ભાઈ આટલું પતી ગયું. એવું થશે તમને. અત્યારે થતું જશે તમને બેને. થાય છે કે નથી થતું? હવે ખાસા એવા ટોપિક્સ કવર કર્યા છે. આ 98 માંથી આપણે 49 સ્લાઇડ્સ કમ્પ્લીટ થઈ ગઈ છે. 50% ડન છે. આઈ ગયું છે. અત્યારે કમ્પ્યુટર કવર કરે બરોબર છે. હા. આગળ જે પછી તમે પૂછો એ કઈ બાકી હોતી. એ કેમ થાય છે ખબર છે? આપણે ઘરે તો કેટલી નથી બોલતા. આવતું મારા સુધી. સી ડાઉટ નહીં કન્ડિશન કરતા. આવું મારા બધા સ્ટુડન્ટ્સ ને કહો. કાં તો બધી ખબર પડી છે કાં તો કશું કાં તો કશું જ ખબર નથી પડી. તમને બધી તો નથી જ પડી એટલે મને ખાતરી છે. એટલે હવે ઓપ્શન એક જ છે કે કશી જ ખબર નથી પડી. નહીં તો ડાઉટ ક્યાંક તો આવે છે. સો કોન્શિયસ રહેવાનો મતલબ નથી. ક્યાંય પણ લોડ લાગે કે કંઈ પણ હોય બિંદાસ કહેવાય યાર બોલો ને. ઈ કરો બરાબર. હું પાસ બોલ કરે. તો કોને ધીમું બોલો? ખ્યાલ આવે છે? ફીડબેક બોલતા રહો. નેક્સ્ટ લેક્ચરમાં શું કરીશું હવે આપણે? પીપીટી રાખીએ. શેની રાખીશું?
ગુજરાતીમાં સમજાવો. જે topic આપે કયું ટોપિક તમે જાતે સિલેક્ટ કરો. કોઈ પણ હા મોડ્યુલ 2 માં જાઓ. ના હોતું હશે. શું કાઢો પ્લીઝ. ચાલો આ લોકેશન વાળું ગ્રુપ છે ને એની અંદર અરે હોસ્ટિંગ એટલે હોસ્ટિંગ એક જણે આખો લેવાનો એને ટોપિક કહેવાય. એક ટોપિક નો સબ ટોપિક નહીં લેવાના. પણ હું આપીશ તો તમને એવું લાગશે સર વધારે આપે. એટલે આઈ ડોન્ટ વોન્ટ ટુ બાયસ. એટલે તમે લોકો મને ગ્રુપની અંદર નાખી દેજો કે તમારે કયા ટોપિક ઉપર આપવું છે. એટલે શું તમે એના માટે થઈને topic લઈ લઈશું. મને ઇન્ફોર્મ કરી દેજો. તો મેં તો બહુ મોટું છે. હમણાં શાંતિથી ઘરે જઈને બરાબર સાંજ સુધી 5-6 વાગ્યા સુધી મોકલી દો. ડોમેન તો બહુ મોટું છે. પછી આખું ડોમેન એની સપોર્ટ સંભાળી દેવાની. તો ભાઈ 15 મિનિટ તમને બધા એટલી વધારે મારી કેપેસિટી નથી તમને 15 મિનિટ્સની કેપિંગ રહેશે. સ્ટાર્ટિંગનો હાફ આવર આપણે આ જ કરીશું અને પછી લેક્ચર સ્ટાર્ટિંગની લેક્ચર બનાવવાનું નહીં ટોપિક આપણે કવર કરવાનું છે. જેમ કે હવે તમે કયા topic ઉપર તમને લાગશે. ડોમેન ગ્રુપની અંદર નાખી દેજો. ટાઈપ છે ખાલી. મારે એવું લાગે છે કે મારે જ આપવો પડશે ટોપિક. તો ટાઈપ તો બેટા ડોમેન ઓનલી ડોમેન હજુ ઉપર અન્ડરસ્ટેન્ડિંગ ડોમેન ખાલી આ એક સ્લાઇડ 15 મિનિટ ચાલવું જોઈએ. તમારે એક સ્લાઇડ કર્યું છે એક સ્લાઇડ કરો 15 મિનિટ ચાલવું જોઈએ. ચલાવશો એક સ્લાઇડ 15 મિનિટ સીધી છે. હું એક સ્લાઇડ ઉપર અડધો કલાક બોલી શકું છું. ટાઈમ છે કે બહુ સહેલું છે. 15 મિનિટ ઓછી પડશે. તો ડોમેન એન્ડ ટાઇપ્સ ઓફ ડોમેન તમારો ટોપિક છે. હોસ્ટિંગ એન્ડ ટાઇપ્સ ઓફ હોસ્ટિંગ. ફેર ઇનફ. પીપીટી બનાવીએ તો પીપીટી બનાવી નાખી શકો છો. પેપર ઉપર લખી નાખો તો પેપર ઉપર લખી નાખો. બધું ચાલશે. બોલો ખાલી બસ. I don't mind. ફોન આઈ છે લગભગ શેર થાય છે. સ્ક્રીન છે લગભગ ફોનની થાય છે. I'm not sure. લગભગ થાય છે. આની અંદર ઓપ્શન છે. તો તો પીપીટી WhatsApp માં ગ્રુપની અંદર મોકલી દેજો. અહીંયા કોઈ દેખી શકો બરાબર છે. ડન. કોઈ કન્ફ્યુઝન. સેકન્ડ થિંગ નેક્સ્ટ લેક્ચર માં મને આજે 49 પેજ સુધી મોડ્યુલ 1 પ્લસ મોડ્યુલ 2 49 પેજ સુધી કન્સોલિડેટેડ બધા ડાઉટ્સ જોઈએ છે તમારે. એ તો સમજાય છે તો તમે કોઈ પણ ટોપિક એવો લાગે છે કે ભાઈ રિપીટ કરવો છે મને ખબર હોવી જોઈએ કે આ ટોપિક રિપીટ કરવાનો છે. ફેર ઇનફ. અને એક્ઝામ હા બેન. ડિટેલ આન્સર હમ ડિટેલ લખી છે મજબૂરી નો વિષય તમારા રાઇટિંગ
મને ખબર નથી. can't help it. મને લખવાની આદત નથી રહી. Yes, provided a shallow and not clarity. Need detailed answers with good explanation and examples. એના પેપર તો અહીંયા રહેશે. એવું છે? આસુ. જોઈ લીધું? નથી. I'm working on my degree. મારા લખવાનું તો બહુ જ સારા હતા. તમે ટ્રાય કરો ફ્લોરિયન સ્ટડી બોલે તૂટેલું ફૂટેલું ઇંગ્લિશમાં તૂટેલું લોકો મને કોઈ ખબર નથી. એને આપણે ધીમે ધીમે ઇમ્પ્રુવ કરીશું. ઇંગ્લિશમાં તમને હિન્દી ઇંગ્લિશ ગુજરાતી ગમે તે ચાલે કોન્સેપ્ટ થી લેવા દેવા છે મને. હા, મને એટલો કોન્ફિડન્સ આવવો જોઈએ કે તમને લોકોને આવડે છે. ક્લિયર? ભાગો. ઇલેવન માં કોઈ બિલીવ કરે છે? હું કરું છું. તો